નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 સાયન્સના ભૌતિક વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર 5 નો અભ્યાસ કરીએ છીએ અને આજના લેક્ચરમાં આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના વિવિધ પ્રાચલોનો અભ્યાસ કરવાનો છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે માત્ર એના નામ વિશે ચર્ચા કરી હતી. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના જે પ્રાચલો છે, પેરામીટર્સ છે, પેરામીટર્સ કહેતા એનો અર્થ એવો કંઈક થાય કે કોઈ પણ જગ્યાએ તમારે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું વર્ણન કરવું હોય તો કઈ કઈ વસ્તુનો તમારે ઉલ્લેખ કરવો પડે. તો એમાં એક હતું એંગલ ઓફ ડિક્લિનેશન, એંગલ ઓફ ડીપ, વર્ટિકલ કોમ્પોનન્ટ અને હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ. આ ચાર વસ્તુ છે એ આપણે બતાવવી પડે અને એનાથી તમે જે તે સ્થળે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે છે, કઈ દિશામાં છે, કેટલું છે, એ બધી વિશે માહિતી તમને મળી શકે. બરાબર? તો એ બધા પ્રાચલો શું છે, હકીકતમાં એનો અર્થ શું થાય છે, એ વસ્તુ આપણે આજે સમજવાની છે. એમાં સૌથી પહેલું જે છે એ છે ડિક્લિનેશન. ડિક્લિનેશન કહેતા આપણે વ્યાખ્યા સમજીએ અને પછી આકૃતિમાંથી સમજવાનો પ્રયત્ન કરીએ. વ્યાખ્યા કંઈક આ પ્રકારે આપે છે કે મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ લટકાવેલ ચુંબકીય સોય. મુક્ત રીતે ભ્રમણ કરી શકે એટલે દોરીથી તમે બાંધી દો ચુંબકીય સોયને, બરાબર? તો એ આમ ફરી શકે, આમ ઉપર નીચે ફરી શકે, મુક્ત રીતે ભ્રમણ. સમજ્યા વસ્તુ ને? આમ ફરી શકે મતલબ કે સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકતી હોય, આ રીતે આડી ફરી શકતી હોય, અથવા તો આમ ઉપર નીચે પણ ફરી શકતી હોય તો એને ઉર્ધ્વતલમાં ભ્રમણ કર્યું કહેવાય. આમ આડી ફરતી હોય તો એને સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકતી એવું કહેવાય. મુક્ત રીતે ભ્રમણ કરી શકે એટલે કોઈ પણ સમતલમાં એ પોતાની રીતે ફરી શકે, આમ ક્રોસમાં કોઈ પણ રીતે. બરાબર? તો આ રીતે એક આપણે ચુંબકીય સોયને દોરી કે નથી બાંધી અને લટકાવીએ તો આ સોય જે છે ને એ હંમેશા શેમાં રહે? તો કે ચુંબકીય ધ્રુવતલ એટલે કે મેગ્નેટિક મેરિડિયન. આપણે આગળના લેક્ચરમાં મેગ્નેટિક મેરિડિયન અને જીઓગ્રાફિક મેરિડિયનની વાત કરી તો એ મેગ્નેટિક મેરિડિયનમાં જ રહે છે. અને ચુંબકનો જે સોય જે છે, ચુંબકીય સોય, એનો જે ઉત્તર ધ્રુવ હોય એ હંમેશા ચુંબકીય ઉત્તર ધ્રુવ તરફ રહે. ચુંબકીય ઉત્તર ધ્રુવ અને ચુંબકીય દક્ષિણ ધ્રુવ આપણે આના આગળના લેક્ચરમાં જોઈએ. બરાબર? હવે વ્યાખ્યા કંઈક આ પ્રકારે છે કે કોઈ પણ સ્થાને ચુંબકીય સોયે દર્શાવેલી ઉત્તર દિશા અને સાચી ઉત્તર દિશા વચ્ચે રચાતા ખૂણાને તે સ્થાન ઉપરનું ચુંબકીય ડિક્લિનેશન કહે છે. આનો અર્થ શું? પહેલા વસ્તુ શોધો. પેલું વાક્ય છે એના પર થોડું વધારે આપણે ધ્યાન આપીએ. પેલું વાક્ય શું કહે છે કે મુક્ત રીતે લટકાવેલી ચુંબકીય સોય હંમેશા મેગ્નેટિક મેરિડિયનમાં રહે. આપણે પૃથ્વી માટે વાત કરીએ કે પૃથ્વી માટે જે છે જીઓગ્રાફિક મેરિડિયન છે અને મેગ્નેટિક મેરિડિયન છે. અને એની પણ વ્યાખ્યા જો આપણે થોડું રિવાઇઝ કરીએ તો મેગ્નેટિક મેરિડિયન એવું સમતલ કે જે એની ચુંબકીય અક્ષમાંથી પસાર થતું હોય, અને જીઓગ્રાફિક મેરિડિયન એવું સમતલ કે જે તેની ભૌગોલિક અક્ષમાંથી પસાર થતું હોય. તો કોઈ પણ સ્થાને તમે ચુંબકીય સોય રાખો એટલે ચુંબકનો એક ગુણધર્મ છે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર બને. બરાબર? તો પૃથ્વી પરના કોઈ પણ સ્થાને તમે ચુંબકીય સોયને લટકાવો એટલે એ શું કરશે? પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં એની ક્ષેત્ર રેખાઓ જતી હોય એને સમાંતર બનવા પ્રયત્ન કરશે. હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે પૃથ્વીની છે એ કયા પ્રકારે હોય? આપણે આના આગળના લેક્ચરમાં જો તમને યાદ હોય પેલી આકૃતિ દોરીને બતાવ્યું હતું કે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ ચુંબકીય ઉત્તર ધ્રુવમાં પ્રવેશે છે, આમ ક્રોસમાં હતી. જો તમને યાદ હોય તો ભૌગોલિક અક્ષ ઊભી હતી અને પેલી જે અક્ષ છે એ આમ ક્રોસમાં હતી, ચુંબકીય અક્ષ. તો ચુંબકીય અક્ષ જે છે ક્રોસમાં હતી, એ ઉપર તરફ કે ઉત્તર ધ્રુવ હતો તો ત્યાં આગળ ક્ષેત્ર રેખાઓ અંદર જાય અને દક્ષિણ ધ્રુવમાંથી ક્ષેત્ર રેખાઓ છે બહાર નીકળે. ચુંબક માટે ઊંધું હતું, ગજિયા ચુંબક એટલે આપણે વાત કરી હતી. તો પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ ચુંબકીય ઉત્તર ધ્રુવમાંથી પ્રવેશે, ચુંબકીય દક્ષિણ ધ્રુવમાંથી બહાર નીકળે અને એ બહાર નીકળી અને પૃથ્વીના ગોળાને આખી આમ ફરી વખત ઉત્તર ધ્રુવમાંથી પ્રવેશતી હોય. બરાબર? ગોળો પૃથ્વીનો તમે કલ્પના કરો તો દક્ષિણ ધ્રુવમાંથી બધી ક્ષેત્ર રેખાઓ ચારે બાજુથી નીકળતી હોય અને ઉત્તર ધ્રુવમાંથી અંદર પ્રવેશતી હોય. બરાબર છે? તો તમે કોઈ પણ જગ્યાએ પૃથ્વી પરના કોઈ અલગ એક જગ્યાએ છો, એક સ્થળે તમે ચુંબકીય સોયને આમ લટકાવો એટલે ચુંબકીય સોય ધારો કે હું આમ લટકાવું અને આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ પૃથ્વી ઉપર આમ ક્રોસમાં જતી હોય તો આ સોય આમ ન રહે, એ શું કરે? આમ ક્રોસ થઈ જશે. ખ્યાલ આવે છે? શા માટે? કારણ કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આને કોણ મળે છે? પૃથ્વીનું. પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે દિશામાં જતી હોય એ દિશામાં આ સોય છે ગોઠવાઈ જશે. બરાબર? અલગ અલગ જગ્યાએ એની દિશાઓ છે બધી અલગ અલગ હોય, પણ ગોળાની કલ્પના કરો તો ખ્યાલ આવી શકે. તો અહીંયા શું કહેવા માંગે છે કે પહેલી વસ્તુ તો આ મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેવી ચુંબકીય સોયને તમે લટકાવો એટલે આ સોય હંમેશા મેગ્નેટિક મેરિડિયનમાં રહે. સમજે છે? મેગ્નેટિક મેરિડિયનમાં એટલે કે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય એને સમાંતર હોય. મેગ્નેટિક મેરિડિયન તો એ જ હોય ને જે ચુંબકીય અક્ષમાંથી પસાર થતું હોય અને એને સમાંતર બધી ક્ષેત્ર રેખાઓ હોય એટલે ચુંબકીય સોય હંમેશા મેગ્નેટિક મેરિડિયનમાં રહે.
હવે પાછી ડેક્લિનેશન શબ્દ કોને કીધું છે? જો એની વ્યાખ્યા જોઈએ કે કોઈ પણ સ્થાને ચુંબકીય સ્વયં દર્શાવેલી ઉત્તર દિશા અને સાચી ઉત્તર દિશા વચ્ચે રચાતા ખૂણાને. હવે આપણે એ વાત કરી કે પૃથ્વીનો જે ભૌગોલિક અક્ષ છે એ ઊભી છે અને જે મેગ્નેટિક અક્ષ છે એ ક્રોસમાં છે. સોય તમે રાખો ત્યાં ક્રોસમાં રહેશે, બરાબર. ધારો કે આ ચુંબકનો ઉત્તર ધ્રુવ હોય તો એ આ ઉત્તર દિશા તરફ ધારો કે આમ ક્ષેત્ર રેખા બધી જતી હોય એ તરફ આ સોય આમ ગોઠવશે. હવે આપણે એમ વિચારો કે પૃથ્વીનો ગોળો છે આમ ધારો કે અહીંયા આગળ, બરાબર, તો આમ ઊભી એની ઉત્તર દિશા છે, આમ નીચે દક્ષિણ દિશા છે અને ક્રોસમાં અહીંયા આગળ ચુંબકીય ઉત્તર ધ્રુવ છે અને સામે આગળ ચુંબકીય દક્ષિણ ધ્રુવ છે. તો સોયને તમે આમ રાખશો તો એ આમ થઈ જશે. ખ્યાલ આવે છે? કારણ કે એ મેગ્નેટિક મેરિડિયનને સમાંતર રહેશે, બરાબર. તો અત્યારે ચુંબક જે સોય જે છે એનો ઉત્તર ધ્રુવ છે આમ છે, હકીકતમાં ઉત્તર દિશા ક્યાં હોય? ઉપર. ખ્યાલ આવે વસ્તુ હે? તો ચુંબકીય સોય વડે દર્શાવાતી ઉત્તર દિશા અને સાચી ઉત્તર દિશા તો આપણે ભૌગોલિક લેતા હોઈએ ને તો દક્ષિણ ઉપર નીચે. હકીકતમાં આ સોય કેવી રહેશે? ક્રોસમાં રહેશે. ખ્યાલ આવે વસ્તુ હે? તો કોઈ પણ સ્થાને ચુંબકીય સોય દર્શાવેલી ઉત્તર દિશા અને સાચી ઉત્તર દિશા એમના વચ્ચે બનતો જે ખૂણો હોય એને આપણે કહીએ છીએ ડેક્લિનેશન. જો અહીંયા આકૃતિ પણ બતાવી છે આપણે. આ તમે સમજો, આ ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશાવાળી આ ઊભી અક્ષ જે બ્લેક કલરથી બતાવી આપણી જીઓગ્રાફિક એક્સિસ છે, ભૌગોલિક અક્ષ, બરાબર. અને આ એ બિંદુ આગળ ધારો કે આપણે માપવું હોય આ ચુંબકીય સોય હું ધારો કે આમ રાખું તો એ આમ નહીં રહે. શા માટે? કારણ કે ક્ષેત્ર રેખાઓ છે આમ ક્રોસમાં જતી હોય એટલે આમ થઈ જશે, બરાબર. ક્ષેત્ર રેખાને સમાંતર સોય છે રહેતી. તો સોય જે છે આમ થઈ જશે તો ચુંબકીય અક્ષ આવડી આ થશે અને આ છે ભૌગોલિક અક્ષ. તો એ બે વચ્ચે જે ખૂણો બને એને કહેવાય ડેક્લિનેશન. કારણ કે સોય તમે આમ રાખશો એટલે એ ઉત્તર દિશા આમ બતાવશે, હકીકતમાં ઉત્તર દિશા આમ છે. તો સાચી ઉત્તર દિશા અને ચુંબકીય ઉત્તર દિશા વચ્ચે બનતો ખૂણો એને કહેવાય છે ડેક્લિનેશન. બીજા શબ્દોમાં તમે એમ પણ કહી શકો કે ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન એમના વચ્ચેનો બનતો ખૂણો એને કહેવાય છે ડેક્લિનેશન. ઓકે, તો આ વાત થઈ ગઈ ડેક્લિનેશનની. ભારત માટે આપણે અત્યારે ઇન્ડિયાની વાત કરીએ તો ડેક્લિનેશન ખૂબ ઓછું છે. ડેક્લિનેશન ખૂબ ઓછું છે મતલબ કે શું? કે આ ચુંબકીય સોય તમે રાખો તો એ જરા કેવી રીતે આમ ક્રોસ બતાવે છે, બોટલી બધી કઈ ફરી નથી જતી, બરાબર. સાચી ઉત્તર દિશા આમ હોય તો ચુંબકીય સોય જરા થોડી આમ ક્રોસમાં રહે ખરી, બરાબર. તો દિલ્હી માટે એનું મૂલ્ય છે 0 ડિગ્રી ને 41 મિનિટ. હવે 41 મિનિટ એટલે કેટલો ખૂણો તમે સમજી શકો, 1 ડિગ્રીમાં 60 મિનિટ હોય, 41 મિનિટ જેટલો એટલે પૂરી 1 ડિગ્રી નહીં, બરાબર. તો ઉત્તર દિશા સાચી આમ હોય તો ભારતની અંદર આપણે ચુંબકીય સોય લટકાવી તો જરા કે આમ ક્રોસ થશે, બરાબર, દિલ્હીની અંદર. અને મુંબઈમાં કેટલું છે? 0 ડિગ્રી 58 મિનિટ, લગભગ 1 ડિગ્રી, એટલે 1 ડિગ્રી જેટલો ફેર એમાં આપણને જોવા મળે મુંબઈની અંદર. આ બંને મૂલ્ય ખાસ યાદ રાખજો, એમસીક્યુ સ્વરૂપે પૂછી શકાય. દિલ્હી માટે ડેક્લિનેશન કેટલું છે, મુંબઈ માટે કેટલું છે, લગભગ એકાદી એક્ઝામમાં આ વસ્તુ પૂછે પણ ગયેલી છે એમસીક્યુમાં, તો આપણે ખાસા યાદ રાખો. એટલે આનો અર્થ એવું થાય કે આ બંને સ્થાને ભારતની અંદર દિલ્હીમાં, મુંબઈમાં અથવા બીજા કોઈ સ્થળે તમે જોવા જાઓ તો લગભગ આપણને સાચી ઉત્તર દિશા બતાવે. 1 ડિગ્રીનો ફરક ન કહેવાય. પછી એમ થાય કે આપણે આપણી ઉત્તર દિશા સાચી આમ છે અને સોય જે છે આમ બતાવતી હોય તો એ પાછું બહુ મોટો તફાવત કહેવાય. એમાં કહ્યું કે લગભગ 90 ડિગ્રીનો તફાવત આવી ગયો. પણ દિલ્હી મુંબઈ જે છે ત્યાં વધીને 1 ડિગ્રીનો તફાવત આપણને જોવા મળે. સાચી ઉત્તર દિશા આમ છે અને સોય એમ કે ના ભાઈ ત્યાં નથી, થોડું આમ છે, બરાબર. તો એનો કોઈ બહુ પ્રોબ્લેમ નથી. તો આ થઈ ગઈ વાત ડેક્લિનેશનની. ડેક્લિનેશનની વ્યાખ્યા શું યાદ રાખીશું આપણે? કે કોઈ પણ સ્થળે સાચી ઉત્તર દિશા અને ચુંબકીય ઉત્તર દિશા વચ્ચેનો ખૂણો એને કહેવાય ડેક્લિનેશન. અથવા બીજી વ્યાખ્યા, મેગ્નેટિક મેરિડિયન, કોઈ પણ સ્થળે મેગ્નેટિક મેરિડિયન અને જીઓગ્રાફિક મેરિડિયન વચ્ચેનો ખૂણો એને કહેવાય ડેક્લિનેશન, બરાબર. ઓકે, ત્યારબાદ બીજો જે પ્રાચર છે એ છે એંગલ ઓફ ડી, જેને મેં અહીંયા ફાઈ વડે બતાવ્યો છે અને ઘણી જગ્યાએ તમને એ આઈ વડે પણ બતાવેલો હશે, બરાબર. આઈ અથવા ફાઈ બે એના સિમ્બોલ છે. મોટા ભાગે ફાઈ ઉપયોગ થતો હોય પણ ઘણી જગ્યાએ આઈ પણ હોય છે. પૃથ્વી પરના કોઈ પણ સ્થાને મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેવી ચુંબકીય સોયને આપણે લટકાવી. હમણાં આપણે વાત કરી કે સોય આપણે આમ લટકાવીશું, સાચી ઉત્તર દિશા ધારો કે આમ હોય તો એ આમ નથી રહેતી, એ થોડીક આમ ક્રોસ થઈ જશે. ઉપરાંત એ આમ તો થાય છે પાછી થોડીક આમ નીચે કા ઉપર વહી જાય છે, બરાબર. એટલે જો પૃથ્વી પરના કોઈ પણ સ્થાને મુક્ત રીતે ભ્રમણ કરી શકે એ રીતે ચુંબકીય સોયને આપણે લટકાવીએ તો સમક્ષિતિજ સાથે ઉપર કે નીચે તરફ જે કંઈ ખૂણો બનાવે એ ખૂણાને કહેવાય છે એંગલ ઓફ ડી, બરાબર. તો સાચી ઉત્તર દિશા ધારો કે આમ છે અને આપણે સોયને આ રીતે લટકાવી છે આમ સમક્ષિતિજ લાઈનમાં, તો પેલી વસ્તુ એ કે આમ સીધી સીધી નહીં રહે, એ થોડીક આમ અથવા તો આમ સમક્ષિતિજ સમતલમાં કંઈક ફરી જશે, ક્રોસ થઈ જશે. એટલે સાચી ઉત્તર દિશા આમ હોય તો સોય એમ કે સાચી ઉત્તર દિશા આમ છે, બે વચ્ચેનો ખૂણો કાંઈક બન્યો અને ડેક્લિનેશન. ઉપરાંત સોય આમ નથી રહેતી, એ થોડીક આમ નીચે વહી જાય
કાં થોડીક આમ ઉપર ગઈ આવે. તો સમક્ષિતિજ દિશા સાથે એ કઈક ખૂણો બનાવે ઉપર બાજુએ અથવા નીચે વહી ગઈ હોય તો સમક્ષિતિજ દિશા આમ કહેવાય. તો એની સાથે જે ખૂણો બનાવે એને કહેવાય એંગલ ઓફ ડી. અહીંયા આપણે આકૃતિમાં બતાવ્યું છે. ધારો કે આ P બિંદુ છે અને ત્યાં આગળ આપણે ચુંબકીય ક્ષેત્રનું વર્ણન કરવું છે. તો જો અહીંયા આપણે પ્રયત્ન એવો કર્યો છે કે જો આ લાઈન છે ને એ ભૌગોલિક ઉત્તર દિશા છે. એટલે આપણા માટે સાચી ઉત્તર દિશા છે. અને અહીંયા આગળ તમે સોય રાખો એટલે એ સોય આમ નથી રહેતી. સાચી ઉત્તર દિશાની લાઈનમાંથી શું કરે આમ આવી જો થોડીક આમ આવી જશે. બરાબર. એટલે સમક્ષિતિજ સમતલમાં કંઈક ખૂણો બનાવ્યો. આ HE લખ્યો એનો સમક્ષિતિજ ઘટક કહેવાય. ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. તો એમના વચ્ચેનો ખૂણો શું છે D. એને કહેવાય ડેક્લિનેશન. ઉપરાંત આમ તો આમ નથી રહેવાની આમ તો રહેશે જ બરાબર. થોડી સાચી ઉત્તર દિશા કરતા આ ચુંબકીય ઉત્તર દિશા આમ છે બરાબર. બે વચ્ચે કંઈક ખૂણો બન્યો ને ડેક્લિનેશન. આમ તો થશે જ તે. હજી આમ નથી થતી. હજી કંઈક અંદર વહી જશે કાં કંઈક ઉપર વહી જશે. હવે એ અંદર જાય એ એક બોર્ડમાં ન બતાવી શકાય એટલે મેં ક્રોસમાં નીચે બતાવ્યું છે બરાબર. તો આ સમક્ષિતિજ અક્ષ છે એની સાથે જો આમ કંઈક નીચે તરફનો વહી જાય તો આ ખૂણો કંઈક આપણે બનાવ્યો છે. એ ખૂણો બતાવ્યો છે અહીંયા ફાઈ વડે અથવા તો આઈ વડે પણ બતાવી શકાય. તો આ જે છે એ નીચે તરફ આમ ગઈ તો આ જે ખૂણો બનાવે સમક્ષિતિજ અક્ષની સાથે સોય બનાવેલો ખૂણો એને કહેવાય એંગલ ઓફ ડી. તો હવે તમે વિચાર કરો કે સોય જે છે આમ રહી ક્રોસમાં બરાબર. એનો અર્થ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ જતું છે નીચે બરાબર. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે આમ નીચે જતી હોય એટલે એવું કહેવાય કે આ મીનું ચુંબકીય ક્ષેત્ર હોય. આ ખૂણો છે ફાઈ. તો આ ઘટક હું લખી શકું BE cos phi. આપણે અગિયાર બાજુમાં શીખી ગયા કોઈ સદિશ જે અક્ષ સાથે ખૂણો બનાવતો હોય એ દિશામાં cos ઘટક હોય. તો આ સમક્ષિતિજ દિશામાં એનો ઘટક બનાવો BE આમ ક્રોસમાં છે નીચે તરફ અને આ સમક્ષિતિજ સાથે phi જે કોઈ એંગલ ઓફ ડી બનાવે છે તો ત્યાં એનો ઘટક શું હશે BE cos phi. અને એ રીતે લંબ ઘટક તમે વિચારો આ સમક્ષિતિજ હોય તો લંબ એટલે શું હશે ઉધ્વ નીચે તરફ શિરોલંબ ઘટક. તો એને ZE વડે બતાવ્યો છે અને એના બરાબર લખી શકાય BE sin. બરાબર. તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો છે. એમાંનો એક ઘટક છે સમક્ષિતિજ ઘટક HE વડે બતાવાય અથવા તો ઘણી જગ્યાએ એને BH વડે પણ બતાવ્યો છે. અને આના બરાબર શું લખાય BE cos phi. આ યાદ રાખજો સમક્ષિતિજ ઘટકનું સૂત્ર. અને બીજો ઘટક આપણને મળે લંબ ઘટક વર્ટિકલ કોમ્પોનન્ટ. તો BV વડે બતાવાય અથવા તો અહીંયા આગળ એને ZE થી બતાવેલું છે. તો આના બરાબર લખીશું આપણે BE sin phi. બરાબર. બીજી એક વાત તમે જુઓ કે આ સદિશ જે છે એનો એક ઘટક આ છે બીજો ઘટક આ છે. તો હું આવું કંઈક લખી શકું કે આ જે BE સદિશ છે અથવા તો એક કામ કરું કે BH સ્ક્વેર પ્લસ BV સ્ક્વેર સમક્ષિતિજ ઘટક અને શિરોલંબ ઘટકના વર્ગ કરી અને સરવાળો કરી અને એનો વર્ગમૂળ કાઢીએ એટલે આપણને મૂલ્ય મળવું જોઈએ ને બરાબર. ઘટકો જે કોઈ પણ સદિશના ઘટકોના વર્ગનો સરવાળો અને આખાનો વર્ગમૂળ કાઢો એટલે આપણને મૂળ સદિશનું મૂલ્ય મળી જાય. તો તમે જુઓ કે આના બરાબર આપણને સદિશનું મૂલ્ય એટલે કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય BE મળવું જોઈએ. જો BH નો વર્ગ લખો અહીંયા તો BH બરાબર શું છે BE cos phi. એટલે આ થશે BE સ્ક્વેર cos square phi પ્લસ BV એના જગ્યાએ છે BE sin phi BE સ્ક્વેર sin square phi. બંનેમાંથી BE સ્ક્વેર છે સામાન્ય નીકળે વર્ગમૂળમાં BE સ્ક્વેર સામાન્ય નીકળે તો કાઉન્સમાં રહેશે cos square phi પ્લસ sin square phi. cos square પ્લસ sin square 1 થાય BE સ્ક્વેર નું વર્ગમૂળ એટલે મળશે આપણને BE. રેડી. તો હવે એક આ નવું સૂત્ર મળશે આપણને. આ ત્રીજું સૂત્ર ખાસ યાદ રાખજો કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તમે આ રીતે પણ લખી શકો એના સમક્ષિતિજ ઘટકનો વર્ગ વત્તા એના શિરોલંબ ઘટકનો વર્ગ આખાનો સરવાળો પછી બે બંનેનો સરવાળો આખાનો વર્ગ. તો આ સૂત્રની મદદથી તમે સોરી BE લખ્યો છે મેં BH આવશે હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ પ્લસ વર્ટિકલ કોમ્પોનન્ટ. બરાબર છે. તો એક આ સૂત્ર યાદ રાખો. બીજું એક અગત્યનું સૂત્ર એંગલ ઓફ ડી મેળવવા માટેનું સૂત્ર છે. જો તમે સમીકરણ આ 1 અને 2 નો એના પરથી ગુણોત્તર લઈએ આપણે તો કંઈક આવું થશે. જો BV ભાગ્યા BH આમ કરવું શિરોલંબ ઘટક છેદમાં સમક્ષિતિજ ઘટક બરાબર શું થશે જોજો. BV બરાબર શું છે BE sin phi છેદમાં અહીંયા છે BE cos phi. તો BE કેન્સલ થશે sin phi cos phi શું થશે તો કે tan phi. આ phi એટલે એંગલ ઓફ ડી. તો આમાંથી આપણે
એંગલ ઓફ ડી ફાઈ ને જો કરતા બનાવીએ તો સૂત્ર મળશે આપણને tan ઇન્વર્સ ઓફ શું થશે BV ભાગ્યા BH. તો આ સૂત્ર પણ ખાસ આપણે યાદ રાખવાનું છે. કોઈ પણ જગ્યાએ આપણે એંગલ ઓફ ડી મેળવવો હોય તો phi બરાબર tan ઇન્વર્સ ઓફ BV upon BH. આટલા સૂત્રો છે એ ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું છે એના માટેના જરૂરી છે. આપણે જે દાખલાઓ બધી ગણતરી કરશું ત્યાં આગળ આ બધા સૂત્રો છે કામ આવશે. આ સમક્ષિતિજ ઘટક, આ એનો શિરોલંબ ઘટક, આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને આ એંગલ ઓફ ડીપનું મૂલ્ય. બરાબર છે. ખાસ આપણા આ ચાર પ્રાચલોમાં પૈકી તમારે આ ડેક્લિનેશન અને એંગલ ઓફ ડીપ ની વ્યાખ્યાઓ ખાસ યાદ રાખવી. ફરી વખત ડેક્લિનેશન એટલે શું છે? ચુંબકીય ઉત્તર દિશા અને ભૌગોલિક ઉત્તર દિશા એમની વચ્ચે બનતો ખૂણો. અથવા બીજા શબ્દોમાં કહીએ તો ભૌગોલિક મેરિડિયન એટલે કે જીઓગ્રાફિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયનની વચ્ચે બનતો ખૂણો એને કહેવાય ડેક્લિનેશન. અને એંગલ ઓફ ડીપ માટે શું કહીએ છે કે સોય જે છે સોયને તમે જ્યારે સમક્ષિતિજ લટકાવો ત્યારે એ સમક્ષિતિજ દિશા સાથે ઉપર તરફ કે નીચે તરફ કંઈક ઉપર નીચે ખૂણો બનાવશે સમક્ષિતિજ દિશા સાથે. એને કહેવાય છે એંગલ ઓફ ડી. ફાઈ વડે બતાવીશું અથવા ક્યારે આઈ વડે બતાવીશું. એ સિવાય એના ઘટકોના સૂત્ર આપણે યાદ રાખવાના. બરાબર છે. અને આ છેલ્લું જે સૂત્ર છે એંગલ ઓફ ડી પર ફાઈ બરાબર tan ઇન્વર્સ ઓફ વર્ટિકલ કોમ્પોનન્ટ અપોન હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ. એનો શિરોલંબ ઘટક છેદમાં એનો સમક્ષિતિજ ઘટક. બરાબર tan ઇન્વર્સ લઈને. તો આ સૂત્રની મદદથી ઘણા બધા એમસીક્યુ તમારે પૂછાતા હોય. તમને પ્રશ્ન આ પ્રકારે પૂછાય કે ભાઈ કોઈ એક પૃથ્વીના કોઈ એક સ્થળે એનો જે શિરોલંબ ઘટક છે એના સમક્ષિતિજ ઘટક કરતા બમણો છે તો ત્યાં એંગલ ઓફ ડી કેટલો હશે? અથવા તો 3 ગણો છે, √3 ગણો છે, અડધો છે. બરાબર. તો આ પ્રકારના પ્રશ્નો છે તમને એમસીક્યુ સ્વરૂપે પૂછી શકાય. આ સૂત્ર છે ત્યાં આપણને ખૂબ કામ આવશે. બરાબર. શક્ય હશે તો હવે પછીના લેક્ચરમાં આપણે આના આધારિત પ્રશ્નો ઉદાહરણ અને જે કહેશે એ આપણે સોલ્વ કરીશું.